વસ્તુ બતાવું હા અમારે ભૂરિયા ક્યાં ગયો આવતો રે આવતો રે આવતો રે આવતો રે આવતો રે આવતો રે હા જો ઉઠી ગયો જો આવ્યો જો આવી ગયો જો હા મારો ભૂરિયો છે જો હા શું થયું તને શું થયું ભાઈ શું થયું ઓ બાપરે બાપ જો જો મારો ભૂરિયો જો મારો ગચીલો ચોકલો ઓલા બાપરે બાપ શું થયું ઓ બાપરે હા બહુ દિવસે મળવા આવ્યો તને હે બહુ દિવસે મળવા આવ્યો તને હે ચાલ આવી જા આવતો રે અહીંયા આવતો રે ચાલ અહીંયા આવી જા જો આવ્યો જો આવી ગયો જો મારો ભૂરિયો આવી ગયો હા ભૂરિયો હા અમારો ભૂરિયો જય લા ભૂલથી ખાલી એકવાર આને પાર્લે આપ્યું તું મેં એ પાર્લેનો કમાલ છે જોઈ લો કે ક્યારેક હું અહીંથી નીકળું ને તો હું આને મળવા આવી જાઉં છું પૂર્યો મારો દેજી જર્મન છે પણ અરે બાપ રે બાપ શું થયું બેટા બહુ દિવસે મળવા આવ્યો તને યાર તારી તો હાલત ખરાબ થઈ ગઈ છે યાર જો તો ગુમડું થઈ ગયું છે યાર હે ગયડો થઈ ગયો તું તો નહીં હે ને હા ગયડો થઈ ગયો બાપરે બાપ મારો ભૂરિયો ગયડો થઈ ગયો ઓહો તને કોઈ ખાવા પીવાનું નહીં હાલતું બેટા હે ઉભો રે ચાલ આપણો પાર્લે લઈએ હો ઉભો રે ચાલ આવી જા જો એની જગ્યાએ જતો રહેશે હો તો સીધો એની જગ્યાએ જતો રહેશે હા ચાલ જતો રહે તારી જગ્યા ઉપર જતો રહે જા આવી જા આવતો રહે ચાલ જો દોડીને આવશે હો દોડશે ને એની જગ્યાએ આવતો રહેશે જો આવ્યો મારો ભૂરિયો આવ્યો હા મારો ભૂરિયો આવી ગયો હા પૂરા શું થયું બેટા બોલ હે ભાઈ ભૂલથી એકવાર પાર્લે નાખી દીધું તું યાર આને અને આ એક મૂંગા જનાવરનું એટલો પ્રેમ જુઓ તમે આ યાર આ જો હું અહીંયા નહીં કામ કરતો હું અહીંયા નહીં રહેતો હું ક્યારેક જ અહીંથી નીકળું છું પણ છતાં પણ આમાં આ ભૂલ્યો નહીં હજી સુધી નહીં ભૂલ્યો અને યાર આ જાત જ એવી છે કે ક્યારેય ના ભૂલાય તમે રોટલાનું એક નાનું બટકું બી નાખ્યું હશે ને તો બાપ જિંદગીમાં ક્યારે આ નહીં ભૂલે તમે છે ને મતલબ આખી જિંદગી કોઈને પાળી પોષીને ઉછેરીને મોટો કરશો ને તો બી છે ને એ ભૂલી જશે એક ટાઈમ પણ આ નહીં ભૂલે આ જાત જ એવી હોય ખબર નહીં કેમ યાર આ બધા આ કૂતરા છે ને આ મૂંગા જનાવરો આ એટલો પ્રેમ કરતા હોય ને પોતાની જાત કરતાં મનુષ્યને એટલો પ્રેમ કરતા હોય છે ને કે આ નહીં ભૂલતા અને પોતાની જાત કરતાં વધારે પ્રેમ કરતા હોય મનુષ્ય જાતિને પણ ખબર નહીં આ મનુષ્યો જ એવા છે ને કે વિચિત્ર એટલે એટલા વિચિત્ર ને કે આ બિચારા કંઈ કરતા ના હોય ને તો આને લાતો મારશે લાકડી મારશે આ ભર ચોમાસામાં વરસાદમાં જ્યાં બિચારા આશરો ગોતતા હોય ને કે યાર પલળીએ નહીં ક્યાંક એવો આશરો મળી જાય કે આપણે શાંતિથી થોડીક વાર બેસી જઈએ વરસાદ શાંત થાય ને ત્યાં સુધી પછી તો વરસાદ શાંત થઈ જશે પછી તો આ લોકોને ખાવા માટે આમથી આમ દરબદર ભટકવાનું જ છે એટલે એ લોકોને તો ખબર જ છે બરાબર ને આ લોકોને આ વાતની ખબર છે કે ભાઈ આ લોકોને દરબદર ભટકવાનું જ છે વરસાદ બંધ થઈ જશે એટલે બટકું રોટલા માટે આમથી આમ ભટકવાનું છે ક્યાંક ભટકતા આ લોકોને એ બી ખબર નહીં હોતી કે ચાલુ રોડ ક્રોસ કરતાં ખબર નહીં કયો વાહન આવશે ક્યાંથી ઉડાડીને જતું રહેશે આંખ ટાંટીઓ તૂટી જાય હે પણ છતાં બી યાર આ લોકોને મતલબ કેમ મનુષ્ય જાતિ આવું કેમ કરે છે નહીં સમજણ પડતી મને ઘેલ કાકરીના થઈ ગયા છે દયા તો મતલબ રહી જ નહીં મનુષ્યમાં હા બેટા બધાને એક નિવેદન કરું છું કે પ્લીઝ જો આ વરસાદી વાતાવરણમાં વરસતા વરસાદમાં ક્યારેક કદાચ તમને આનો સેવા કરવાનો મોકો મળી જાય ને તો એ મોકો ના ગુમાવતા મનુષ્ય જાતિને આની સેવા કરવાનો એક બી મોકો મળી જાય ને તો છોડતા નહીં આવો મોકો ઘડીએ પડીએ નહીં આવતો પુણ્ય કરવાનો મોકો તમને કુદરત દર વખતે નહીં આપતી અહીંયા હા આને પાર્લેની માયા નહીં હોતી હો આને પાર્લેની માયા જ નહીં હોતી આને એવું નહીં હોતું કે હું આવ્યો હું એને પાર્લાઈ નાખું આને માયા હોય છે મારી એને માયા હોય હા ભાઈ શાંતિ રાખ એક મિનિટ હા લે ભાઈ પેલા તું ખાઈ લે બેટા ખાઈ લે વરસાદ આવશે ને તો પલળી જશે આ બધું ખાઈ લે હા
પહેલાં છે ને તું આ ખાઈ લેજો. હો હા ખાઈ લે. હા જોયું એને પાલેની માયા જ નહીં, એને મસ્તી કરવી છે મારી જોડે, એને લાડ કરવો છે. ખબર છે કેમ કે આનો કોઈ લાડ કરવાવાળું નહીં અહીંયા, આટલો લાડ કરવાવાળું કોઈ નહીં આને. અને જે બી હોય ને, જે બી આવે ને, મને લાગે છે કે ધૂતકારતું જ હશે. જે પણ આવતું હશે ધૂતકારતું જ હશે, ધક્કા જ મારતું હશે. હૈડ કૂતરો અને આ કરતા હોય છે ને, બધાય કરતા હોય છે. હા ખાઈ જા. હું તો જતો રહીશ હમણાં બેટા, હું હંમેશા નહીં રહું અહીંયા. હા આના પ્રેમના શબ્દોમાં એની વ્યાખ્યા ના અપાય. આનો જે પ્રેમ છે ને એનોના શબ્દોમાં ઉતારવા જઈએ ને તો મને નહીં લાગતું કે આપણે ઉતારી શકીએ. અને આ વાત છે ને એ જે નેચર લવર છે, ડોગ લવર છે, એ જ સમજશે, બીજું કોઈ ના સમજી શકે. હા શું બોલ પચલું હા ભાઈ એક સમજવા જેવી વાત છે. જેને સમજાય ને એના માટે જ છે, બાકી તો ફરક નહીં પડે. ભેંસ આગળ ભાગવત છે. ગમે તેને આપણે ગમે એટલું સમજાવીએ ને નહીં સમજે વ્યક્તિ. બાકી જે અમુક લોકો ખાઈ ગયો માં દેશી જર્મન છે પણ પાલે ખાઈ ગયો. શી ખબર ક્યારે ખાધું હશે આણે, ક્યારે કેટલો ભૂખ્યો હશે ખબર નહીં. કોઈને ખાવાનું આપ્યું હોય ના આપ્યું હોય, પાણી ખબર નહીં ક્યારે આણે પીધું હશે ક્યારે નહીં પીધું હોય. ચલો ભાઈ આપણું કામ પતી ગયું, આપણું કામ પૂરું. ભૂરિયાને મળવાનું હતું, ભૂરિયાને પાર્લે નાખવાનું હતું, ભૂરિયાને મળીને પાર્લે નાખી દીધું, ખવડાવી દીધું એને. પણ હું રોજ નહીં કરી શકતો આ કામ, બરાબર? બધી જગ્યાએ નહીં પહોંચી શકતો. ઈચ્છા તો બહુ થાય છે કે ભાઈ રોજ છે ને 25-30 કિલો ખાવાનું બનાવવું, કાં તો પેડેગ્રી લઈ આવવું અને આ લોકોને નાખવું, જગ્યાએ જઈને કૂતરાઓની સેવા કરવું. પણ મજબૂર છું, મારું બી ઘર પરિવાર છે, નોકરી ધંધો કરવો પડે, ટાઈમ નહીં રહેતો, બરાબર છે? કામ ધંધો કરવો પડે ને ભાઈ, પૈસા કમાવા માટે નથી રહેતો ટાઈમ એટલો. તો બને છે ને મારીથી જેટલું બને છે ને, આપણામાં ગુજરાતીમાં કહેવત છે ને, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, બરાબર છે? તો એવી રીતે મારીથી થાય છે ને એટલું કરી દઉં છું. બની શકે છે ને તમારાથી બી જેટલું થતું હોય એટલું તમે કરી શકો, બરાબર ને?